3, 2, 1 બોલીએ રવેચી માત કી હજી જોરથી સાહેબ આયા ગાયની દવા કરવા જય જય માતાજી સાહેબ જય માતાજી જય માતાજી બુઆજી જય માતાજી. ઓકે ઘોડી છે હું અહીંયા આવ્યો ને પછી મારી બાજુમાં આવીને ઊભી છે શું કરવું છે હે દુખાવો થાય છે તને બે મોલા એક એ મોલો ને આ એ મોલા આની અંદર કંબોડી છે ને એનું અત્યારે ઓપરેશન આપણે કરી નાખવાનું છે અને શું લાગે ભગત ઊભો થઈ જશે એક જ વારમાં વાહ ભાઈ બંધ વાહ જુઓ એલા કેમ એમ આપણી રાણીબાઈ છે એની બાજુમાં રાગીણી છે એની બાજુમાં કાશી નહીં પણ પ્રેમા છે કારણ કે પ્રેમા અને કાશી બંને બહેનો છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છે અને હમણાં તો મિત્રો એવું છે કે સેમ ડેની અંદર જ વ્લોગ ચાલુ થઈ જતો હોય છે અને આજનો નજારો તો ઓ ભાઈ સાહેબ અદ્ભુત છે રવેચી માતાજીની જ ગાયો છે હમણાં રોજ રોજ અહીંયા આવવાનું થાય છે અને રોજ રોજ તમને જોવાના અને આ માતાજીની ગાયના દર્શન કરવાનો મોકો મળી જાય છે અને આજનો નજારો તો ભાઈ સાહેબ અદ્ભુતો જોજો 3, 2, 1 જોજો ઓ ભાઈ સાહેબ જય રવેચીમાં જય જો ગાયો બધી છે એ અત્યારે એક સાથે ઊભી છે સામેથી ચાલુ થાય એમને અને આ બધા ગોવાતી ને ગાયો જો કેવો અદ્ભુત નજારો જે બોલાવાની હે બોલીએ રવેચી માત કી હજી જોરથી એમ તો રહેવા દે અહીંયા બધા છે આપણે પચાણભાઈ એવું કહે છે કે ઘણી જે જોરથી નહીં બોલાવી નહીં તો ગાયો અહીંયાથી ભાગવા મળશે તો એવું આપણે કરવું નથી ભાગી જુઓ હમણાં તો નજારા એવા સરસ મજાના આપણે જોવા મળે છે ગાયના દર્શન કરવાનો અને આજે વળી એક દર્શન કરવાનો લાવો મળી ગયો છે જો જબર હે ના વાંધો ને બધા આવી ગયા ખમજો બધાને ઝૂમ કરીને બતાવી દઉં આપણે દાદુભાઈ છે જો ઓ બધાને આ બધા ગુવાતી જો આવડા છોકરાને શોખ છે ગાયનો તો એનાથી વિશેષ તો ભાઈ આપણી સફળતા હોય શું કયો અહીંયાથી ચેડ ચાલુ કરીને અહીંયા સુધી જય માતાજી ભાઈ આ બાજુવાળા છોરાને કહું હું બોલ તો બસ જય માતાજી મિત્રો સાહેબ આયા ગાયની દવા કરવા જય માતાજી સાહેબ જય માતાજી બુઆજી જય માતાજી. જો છોકરા બધા નાનકા ગાયો માયા હો દાદુભાઈ જય માતાજી કાકા જય માતાજી જો ગાયો છે ત્યાંથી ચાલુ થઈ ચેતા એટલા સુધી 5000 ગાયો છે દેખાય તો બુઆજી સાહેબ મિત્રો આ સેમ લોગનો દિવસ આજે બીજો પહોંચી ગયા હતા સવારમાં પાંજરાપોર અને પાંજરાપોર આવી સીધા આવ્યા આઈસી વોર્ડની અંદર આ બળદ છે એ એકદમ ઓકે રિપોર્ટ છે અને એને જોઈને મેં તમને કાલે વાત કરી હતી કે આમ રાજીપો થઈ ગયો ઊભો થઈ ગયો ને એટલે નહીં આવો અડીખમ ને મજબૂત બેલી છે પડી જાય તો કેમ મેળ આવે ગયો ડીપાની અંદર શું બધા આના જેવા હેલ્ધી હોય એટલે થોડીક તકલીફ પડે પણ આની અંદર આવી ગયો એટલે અહીંયા કોઈ ચિંતા નહીં બાકી આ ઘોડી છે હું અહીંયા આવ્યો ને પછી મારી બાજુમાં આવીને ઊભી છે શું કરવું છે હે દુખાવો થાય છે તને અને આંખમાં હું દેખાઉં જોજો દેખાઉં જોયું ને બાકી ગાય પણ આ વાડાની અંદર વીંઈ ગયેલ છે પણ આ બહારથી આવ્યો એમ લાગે મને જો આ અહીંયાની નહીં આપણી બારે શું કોઈ પણ ગાય વિયાણી હોય ને કોઈ એનો ધણી ના હોય તો પછી અહીંયા લઈ આવીએ પછી કોઈ જો હોય તો લઈ જાય પાછા બરાબર બાકી હવે આ રાંઢવું લઈ લીધું એટલા માટે તમને ખબર પડી ગઈ હશે કે હવે જોવાનું છે આપણે ડીપાની અંદર ને ગઈકાલે જે આપણે બળદ જોયા એમાંથી જે ધોરા કલરનો એકદમ મજબૂત છે બળદ છે એને આપણે આજે ઓપરેશન કરી નાખવાનું છે તો ચાલો જાય ડીપાની અંદર સૌપ્રથમ એને જોઈએ એની હિસ્ટ્રી કાંઈ ખબર નહીં છતાં કોઈ માણસને ખબર હોય તો એને પૂછી લઉં તો પછી તમને જણાવું બાકીને પકડીને પછી મતલબ જાય એને ત્યાં અને પકડીએ અમે આઈસીયુ વોર્ડની અંદરથી પછી ગયા હતા ડીપાની અંદર જઈને મોલા સાહેબને પકડી લીધા કેમ લાગે બે મોલા એક એ મોલો ને આ એ મોલા
મોલા થયા છે પણ હજી ઉ છે ને આવે છે ને એ મૂકતા નહીં. આ ક્યાંથી અહીંયા આવી ગયા? બાકી આજે છે શોર્ટકટ માર્યો છે આપણે, જે આમ ફરીને જઈએ આપણે તો હોસ્પિટલના જે મોઢું છે એ બાજુ આપણે નીકળીએ. પણ આ વખતે હોસ્પિટલની પાછળની બાજુ આપણે નીકળ્યા છીએ. અને બળદ ક્યાંથી આવ્યો કાંઈ ખબર છે ભગત? હે બળદ ક્યાંથી આવ્યો કાંઈ ખબર નહીં, પણ હાચવેલો આવે છે. હો હાઈટમાં નીચો હોય. બરાબર. તો 4 દી ન થાય ને તો 2 દી થાય. આ 23 થઈ છે. હવે રેવા દે, ખાવાનું રેવા દે, તારે ઓપરેશન કરવાનું છે. હાલ ભગત 2 ફોટા પાડી દે મને, યાદી રહી ને એટલે. બાકી આમ કાંઈ નહીં, ફોટાનું બીજું મને કાંઈ એવો શોખ નહીં હો, પણ આ તો યાદી હાટું. બળદને આપણે લઈને આવતા હતા એ તમે જોયું ને, પછી એને અહીંયા અંદર બાંધી નાખ્યો, આરામથી બેસી ગયો છે. અને આપણા કિંગ ભાઈએ, એ કિંગ ભગત કહું, નાટવા તૈયાર કર્યા છે. બસ યુદ્ધની તૈયારી કરી લીધી છે. આપણા માટે તો આ યુદ્ધ જ છે ને ભાઈ. બાકી બળદને આ બાજુનો સિંગ નહીં, પણ ઉ બાજુના સિંગની અંદર કંબોડી છે. તો તમે જોયું હશે કદાચ. આની અંદર જુઓ નમલ થાય ને છે, એટલા માટે આની અંદર કંબોડી છે ને એનું અત્યારે ઓપરેશન આપણે કરી નાખવાનું છે. બરાબર. પંખા ચાલુ થઈ ગયા, લાઇટ ચાલુ થઈ ગઈ, અને ઓછામાં પૂરું. એને ગરમી ન થવી પડે ભાઈ, એસી ચાલુ જ છે. બરાબર. તો તૈયારી એ સંપૂર્ણ થઈ ગઈ છે. અને હવે આપણે ચાલુ કરી નાખીએ ઓપરેશનને. બસ નેક્સ્ટ ક્લિપમાં. ઓકે મિત્રો, આપણે ઓપરેશનની સંપૂર્ણ તૈયારી કરીને પછી ઓપરેશન કરવાની, મતલબ ઓપરેશન કરવાનું ચાલુ કરીએ એટલે આપણે સૌ પ્રથમ તો બળદને નીચે પાડવો પડે. આ એકદમ હેલ્ધી હતો, ગરમી કરી નાખે. શું કેવું ભગત? આપણે બરુકા પશુ આની અંદર આવે તોય કટાડો, નબરા આવે તોય કટાડો. નબરા આવે ઊભા ન થાય ને, હુજમાં આવે બરુકા આવે એ પડે નહીં. એટલે બધું મીડિયમ હોય સારું નહીં. બાકી અત્યારે જો મોલાને બાંધવાનું કામ સવા ભગત કરે છે. બરાબર એને બાંધવું પડશે, કારણ કે આ તોફાને એટલું કરશે. બરાબર. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખી અને હવે ફાઇનલી ઓપરેશન ચાલુ કરી નાખીએ. આપણે નેક્સ્ટ ક્લિપની વાત હતી પણ એવું નથી, વચ્ચે એક ક્લિપ બીજી આવી ગઈ. પણ હવે ફાઇનલી છે એ આ બળદનું ઓપરેશન થઈ ગયું છે. અને શું લાગે ભગત, ઊભો થઈ જશે એક જ વારમાં? હાલ હવે કેવી જક્યું દે ને થોડી વાર તો એને પણ આમ થોડુંક અજુગતું લાગશે, સમજ્યા કે આ શું એક બાજુ કેમ વજન વધી ગયું. પણ એને જે શીંગડું હતું કે જેની અંદર કેન્સર હતું એ આપણે હટાવી દીધું. શીંગડું ક્યાં રાખ્યું? તો આપણે શીંગડાને ચેક કરી લઈએ કે કેમ છે. આમ તો ઓકે રિપોર્ટ, હજી શું કહેવાય એટલી બધી તકલીફ પડી નથી. ત્યાં ઓપરેશન ઘણું વહેલું થઈ ગયું છે એટલે કોઈ ચિંતા છે નહીં. બાકી ઓપરેશન પૂરું કરીને આપણે ભાઈબંધે કામ ચાલુ કરી નાખ્યું છે, બધું હંકેલવાનું. અને શીંગડું ચેક કરી લઈએ આપણે. ક્યાં રાખ્યું ભગત? બરાબર. હા, આપણે શીંગડાની વાત કરતા હતા ત્યારે જ એક કેસ આવી ગયો હતો રોજડાનો. બરાબર. એ પણ હેરાન થઈને આવ્યું હતું, તો એ ચેક કર્યું. બાકી ભાઈબંધ એમને કામ ચાલુ જ છે ભાઈબંધનું. અને આ ભાઈબંધ અહીં બેઠો હોય આરામથી. તમે ભગત કહેતા હતા એ તો ખોટું પડ્યું. અમુક બરુકાને પણ ઘણું વહમું લાગે ઓપરેશન. અમુક હોય ને નબળા, એ આમ ઓપરેશન કર્યા ભેગે ઊભા થઈ જાય. તો પણ એને ઊભો નહીં કરવો ત્યારે, નહીં તો આમ શું ઊભો કરીએ તો થઈ જ જાય, પણ ઊભો નહીં કરવો ત્યારે બેહવા દે. ઊભો થાય પછી આપણે એને જોઈએ, વાડાની અંદર મૂકવા જશું ને બધું આગળ કામ કરશું. મિત્રો આપણે વાત કરી અને બસ ત્યાં બેઠા, હજી ગરમીની હુકાણી નહીં ત્યાં તો આપણા સાહેબ, આપણા ભાઈબંધ થઈ ગયા ઊભા. વાહ ભાઈબંધ વાહ, જુઓ એલા કેમ હે? હવે સાચી વાત. પેલા આ પડખે બેઠો હતો, એમાંથી ઊભો થઈ અને એની રીતે આ પડખા ઉપર એ રહ્યો ઊભો થયો ને પછી એને એમ થયું કે ઓહો અહીંયા તો મજા આવે રહ્યો. વાહ ઠંડી હવા ને વાહ માથે પંખા ને નીચે રેતી ને
ખોટા ઊભા થઈ ગયા એટલે એનું મન બદલી ગયું અને વરી નીચો બેસી ગયો. પણ કોઈ વાંધો નહીં, ભલે બેસે બરાબર. વરી ઊભો થશે, વરી વાડામાં મૂકવા જશું અને એ વરી જોશું. વાહ ભાઈબંધ વાહ. હાલો 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 હાલો, હા કહો તમે પાછળથી. તમને તો વળી ઊભું થવામાં તકલીફ પડી હશે ને? હે હાલ હાલ ભાઈ, ચરો ખવાઈ જશે. હા હવે જ હા. ઓમ એટલો હાઇટમાં નહીં પણ બરું બહુ ભારે છે. કેમ પણ જો ધીમે 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 અંદર આવવામાં થોડીક તકલીફ પડી હતી ને, થોડોક ભડકી ગયો હતો. હાલો તમે, હાલો 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 હાલો. હા મેં ગાયો પણ આવી છે. ના ના એની જરૂર નહીં. હાલો તો આને હે એ ધીમે ધીમે પહોંચાડી દઈએ માંદાવાળા વાડાની અંદર. ત્યાં હું નીણ ને બધું અત્યારે થયું જશે તો મંડે આ ખાવા. આપણા મિત્ર ધીમે 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 પહોંચી ગયા અહીંયા માંદાવાળા વાડાની અંદર. પણ અહીંયા પહોંચ્યા ને ત્યાં ચરામાં છે ને અડધો ચરો ખવાઈ ગયો, પાંદડા ખવાઈ ગયા છે. હવે આ ડોકા વધ્યા એ પણ એ ખાવા તો લાગ્યો છે અત્યારે તો વાંધો નહીં. પણ હમણાં થોડી વારની અંદર જ આપણે આવશે ખોર ને એવું બધું ખાવા માટે, એટલે કોઈ વાંધો નહીં. આમાં જેટલું એને થોડું થોડું ખાય તો સારું, નહીંતર પછી ખોર ખાવાનું થશે. ઓપરેશન એકદમ મસ્ત થઈ ગયું છે. હજી પણ આપણે ઓપરેશન પેન્ડિંગ છે, 2-3 ઓપરેશન હજી છે. તો એ કાલે પરમ દિવસ એવું કરશું. આગળ નવા મેમ્બર રાંઠવું છોડ્યું નહીં, એમને એમ રાખી ગયા. વાહ દોસ્તો ભાઈ, આ મેમ્બર અહીંયા ઊભા. એ પણ દિન બદીન જો તો ઘટ્યો હતી. 2 દિવસમાં તો પૂરો થઈ ગયો. નહીંતર આવ્યો ત્યારે તો એવો મસ્ત હતો. પણ હવે એને મારે ખ્યાલથી અહીંયા ફાવતું નહીં લાગતું. પણ હવે શું કરીએ ગયો, એના ધણીએને અહીંયા મૂકી ગયા તો આપણે ભાઈ સાચવો તો પડે. અહીંયા ખાવા પીવાનું ફર્સ્ટ ક્લાસ મળશે. બાકી મજા કરો અને આનંદથી રહો. બળદને માંદાવાળા વાડાની અંદર પહોંચાડીને હું પહોંચી ગયો આપણી ગૌશાળાને. આપણી ગૌશાળાએ તો ઓ ભાઈ સાહેબ એકદમ આરામ ચાલુ છે. એકદમ કેમ બેઠી ફેમિલી જબરદસ્ત બેઠી ને. પણ એમાં આપણી રાણીબાઈ છે, એની બાજુમાં રાગેણી છે, એની બાજુમાં કાશી નહીં પણ પ્રેમા છે. કારણ કે પ્રેમા અને કાશી બંને બહેનો છે, પિતા બંનેનો એક છે એટલે ખબર ના પડે. સેમ ટુ સેમ, કોપી ટુ કોપી. હો જુઓ સાઈડમાં જુઓ ને, આ છે કાશી ને આ છે પ્રેમા અને આ છે આપણી બાહોળ. ઓમાં બાકી થોડુંક હલનચલન છે. બાકી અહીંયા તો એકદમ આરામ ફરમાવી દીધો છે. અને ગઈકાલે આપણી ગૌશાળે આવી ગઈ લીલી જાર સુકવણી કરી નાખી છે. કારણ કે ચરાની ફૂલ અસર થઈ ગઈ છે. હવે તો વરસાદ થાય તો કંઈક લીલા ચરા ભેગા થાય નહીં તો ચરો એટલો મોંઘો. હા છે ને, આ તો આપણે સમજો કે 170 રૂપિયામાં કે એમ કંઈક, ને વધારેમાં વધારે છે એ 180-90 રૂપિયામાં 40 કિલો છે મણ અહીંયા પહોંચી ગઈ. 40 કિલો મણ થાય એટલે અહીંયા પહોંચી. અને એની તમે અહીંયા છૂટી લેવા જાઓ, મતલબ આપણે લેવા જાય ને, એ 60 રૂપિયામાં એક પૂરો 10 એટલે 240 રૂપિયા અહીંયા પહોંચે મણ એક. એટલે ચરો એટલો બધો મોંઘો થઈ ગયો છે. પણ આ એક વ્યવસ્થા થઈ ગઈ છે એટલે પહોંચી ગઈને આપણે સુકવણી કરી નાખી ફર્સ્ટ ક્લાસ. પોપટલાલ અહીંયા બેઠા છે. પોપટલાલની ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે શું થયું આગળ નહીં. બધી તમને એક દિવસ ડિટેલ વિડીયો એના રિપોર્ટ શું આવ્યા, કઈ આપણે રિપોર્ટ કર્યા. રિપોર્ટ એના 2 આવી ગયા છે બરાબર. હજી 5 રિપોર્ટ કાં 4 રિપોર્ટ બાકી છે. એટલે બધું પ્રોપર કામ આપણે કરવાનું છે બરાબર. એના વિષય ઉપર આપણે તમને સ્પેશિયલ એક દિવસ વાત કરશું. બાકી નિર્ણયનું બધું કામ ઓકે રિપોર્ટ હર્ષદ કરીને ગયો છે એટલે કાંઈ આપણે કરવાનું નહીં. પણ એમ જ પાણી આવ્યું કે નહીં ચેક કરવા માટે આપણે આવ્યા હતા. પાણી હજી આવ્યું નથી એટલે થોડી વાર હવે બેસું, બધું ચેક કરશું. મિત્રો તમે લાસ્ટમાં જોયું જ્યારે આપણે આપણી ગૌશાળાએ હતા ને, ગૌશાળાએથી પછી સીધા ઘરે પડી ગઈ છે રાત. અને હવે આજના વ્લોગને પણ આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.